આપણું દર્દ ભૂલવા માટે બીજાનું દર્દ લઈ લો તમે. સેવા પરમો ધર્મ એવું આપણે કહીએ છીએ અને ખરેખર જેને સેવા કરવી છે એની પાસે કોઈ બહાનું નથી. આજે અમે છીએ મોડાસામાં ડૉક્ટર મુકેશભાઈ પટેલ છે. ક્યાંથી તમે આ પ્રેક્ટિસની શરૂઆત કરી? મેં શરૂઆત પહેલાં તો 10 રૂપિયાથી શરૂઆત કરી હતી. અચ્છા. ઘણા લોકો એવું કહે છે મને કે તમે મજૂરિયા જ છો, પણ એ મંજૂર છે અને મજા આવે છે મને. કોવિડમાં પણ તમે સારી એવી સેવા આપી હતી. હા, કોરોના વખતે એક બી દિવસ રજા પડ્યા વગર. મેં તો એવું પણ જાણ્યું કે તમે 300 પેશન્ટને ચેક કરતા હતા. હા, યસ, નો ડાઉટ, 100%. તમે કોઈ શાળામાં પણ સેવા આપો છો? એટલે હા, એક ડાઉન સિન્ડ્રોમવાળા બચ્ચાઓ છે એની સ્કૂલ હતી અહીંયા. રોજ દર મહિને પૂરું બેલેન્સ થઈ જાય છે, એવી રીતની ચાલે છે. ડૉક્ટર તરીકે પણ પ્રેક્ટિસ કરો છો, સવારથી સાંજ સુધી તમારું શિડ્યુલ હોય છે અને સાથે સાથે આવા બાળકોનું પણ આપ ધ્યાન રાખો છો. આનંદ મળે, મજા છે. આ સિવાય પણ તમે કોઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલા? રાષ્ટ્રીય કાર્ય સાથે જોડાયેલો છું. દર્દીઓ સાથેનો અત્યાર સુધીનો કેવો અનુભવ રહ્યો તમારો? આમ કહીએ ને તો એક માતૃભાવ હોય ને, માતા અને પુત્રનો જે ભાવ હોય ને, એવો મારા પેશન્ટ જોડે છે. મને કોઈ દિવસ એવું નથી લાગ્યું કે આ પેશન્ટ. જીવન તમારા મતે શું છે? આત્મા પરમાત્માનો અંશ છે, એની વચ્ચે એક મોક્ષ હોય છે કે આ રોજના જન્માંતર બંધ કરવાનું, એ પૂર્ણ કરવા માટે જેટલો બની શકે નિસ્વાર્થ ભાવે અહીંયા જેટલું આપી શકાય એટલું આપવું જોઈએ. એ જ સરસ જવાબ આપ્યો તમે. શું વિઝન છે ડૉક્ટર સાહેબનો આગળ? કોઈ દિવસ હું એવું વિચારતો નથી, ક્યારેય આટલું વિચાર્યું નહોતું કે આટલું બધું કરી શકીશ. કારણ કે મન જ્યાં સુધી સ્વસ્થ હોય ને ત્યાં સુધી ત્યારે તન સ્વસ્થ થઈ જાય. એટલી સરસ વાતો કરી, મતલબ ડૉક્ટરી કરતાં આધ્યાત્મિક વાતો વધારે થઈ. સેવા પરમો ધર્મ એવું આપણે કહીએ છીએ અને સેવા કરવા માટે ખરેખર જેને સેવા કરવી છે એની પાસે કોઈ બહાનું નથી, કારણ કે દરેક વ્યક્તિ અલગ અલગ ક્ષેત્રમાં રહી અને સેવા કરી શકે છે. નમસ્કાર, હું છું જેડી ગુજરાતી. સ્ટુડિયો ઓન વ્હીલ્સના 100 એપિસોડ તાજેતરમાં જ પૂરા થયા છે અને આજે અમે છીએ મોડાસામાં. ડૉક્ટર મુકેશભાઈ પટેલ છે, એમનો ઇન્ટરવ્યૂ હું આજે કરવાનો છું. વેલકમ સર. સૌથી પહેલાં તો આપને ડૉક્ટર સાહેબ ખૂબ સારી એવી સેવા આપે છે, સાથે જે થાય એ સમાજની અંદર સેવા પણ કરે છે, એક સ્કૂલ પણ ચલાવે છે, એમાં પણ એમનું યોગદાન છે અને અત્યારના સમયની અંદર પણ ખૂબ નજીવી રકમમાં દર્દીઓની એ સેવા કરે છે. સૌથી પહેલાં તો સર અગેન આપને વેલકમ. આભાર. ક્યાંથી તમે આ પ્રેક્ટિસની શરૂઆત કરી? આમ મૂળ નિવાસીઓ ભિલોડા વતન છે મારું. ફાધર વર્ષોથી અહીંયા ક્લાસ 2 અધિકારી તરીકે જોબ કરતા હતા, LICમાં ડેવલપમેન્ટ ઓફિસર હતા. અને શરૂઆત જ્યારે પ્રેક્ટિસની અહીંયા મોડાસાથી શરૂઆત તો કરી, પર એ વખતના શરૂઆતના સંઘર્ષના દિવસો રહ્યા. માત્ર નજીવી ચાર્જની અંદર મેં જોબ. મેં તો એવું પણ જાણ્યું હતું કે તમે 20-30 રૂપિયા લઈને દર્દીઓને. એ જ્યારે મેં 10.5 વર્ષ જોબ કરી અને પછી જ્યારે મને એવું થયું કે પ્રાઇવેટ કરવું પડશે, તો એક ટ્રસ્ટમાં હતો પહેલાં. ટ્રસ્ટમાંથી પ્રાઇવેટ કરવા આવ્યો, ત્યાં મેં શરૂઆત પહેલાં તો 10 રૂપિયાથી શરૂઆત કરી હતી. અચ્છા. પછી ખાસા બધા લોકોના કહેવા પછી 20 રૂપિયા કરવામાં આવ્યા. ઘણા લોકો એવું કહે છે મને કે તમે મજૂરિયા જ છો, પણ એ મંજૂર છે અને મજા આવે છે મને. એનો જે આનંદ છે, જે સાંજે જઈને ઊંઘ આવે છે, એ જ મારા માટે પૈસા છે. હા, તમારે ત્યાં પણ મોટાભાગના એવા જ દર્દીઓ આવે છે કે જે ખરેખર પૈસા નથી ખર્ચી શકતા, સાવ નજીવી રકમમાં. ના, એવું નથી હોતું. નો ડાઉટ એવા પેશન્ટનો પ્રમાણ વધારે હોય છે, પણ એવું બી નથી કે સાવ પૈસા નથી. એવું એક શું કહેવાય, ટ્રસ્ટના કારણે, એક વિશ્વાસથી કે અહીંયા જઈશું એટલે પ્રોપરલી ગાઈડ થઈશ. અચ્છા. એ દ્રષ્ટિએ બી સારા મારા ઘણા બધા પ્રોફેસર્સ મિત્રો છે, ઇવન તો ગામના લોકો સજ્જનો છે મોટા એ બી બધા લે છે. લાભ મળ્યો તો કોરોના કાળમાં બી સારો એવો. કોરોના કાળની અંદર તો સારા મોટા લોકોને એક બી દિવસ રજા નથી. કોવિડમાં પણ તમે સારી એવી સેવા આપી હતી. હા, કોરોના વખતે એક બી દિવસ રજા પડ્યા વગર. મેં તો એવું પણ જાણ્યું કે તમે 300 પેશન્ટને ચેક કરતા હતા. હા, યસ, નો ડાઉટ, 100%. એ હાઈએસ્ટ મેં જ્યારે ચિકનગુનિયા આવ્યો એ વખતે હું જોબ કરતો હતો ગાંધી આરોગ્ય મંડળમાં, અને ત્યાં 300 ડેલી જોતો હતો અને ફૂલ ટાઈમ આપતો હતો. સવારથી જાઓ તો રાત્રે કાં તો 11 વાગી જતા, એવું એ થતું હતું. પણ મજા આવતી હતી, આનંદ મળતો હતો, એટલે કરતો રહેતો હતો. કોઈ ઘણા દર્દી તો એવા પણ આવતા હશે કે એમની પાસે બિલકુલ પૈસા ના હોય? હા, હોય છે, ઘણા બધા હોય છે એવા. આવું શરૂઆતમાં થોડુંક કરવું પડ્યું, પછી તમે જુઓ કે ઈશ્વર કેટલો લાભ આપતો હોય છે આપણને.
લોકો દાખલા તરીકે મુસ્લિમ બિરાદરીમાંથી મારા ઘણા મિત્રો હતા, તો પોતાની જકાતની રકમ હોય તે મારા ત્યાં મૂકતા જાય ઓહો, કે તમને જ્યાં યોગ્ય લાગે ત્યાં આપો. એમને સેવા કરવી. હા, એટલે એ રીતે થોડુંક બેકગ્રાઉન્ડ બી મળતું રહ્યું અને પછી તો આપણે તો કરવું જ હતું આ, એટલે એમાંથી આગળ વધતા રહ્યા. તમે કોઈ શાળામાં પણ સેવા આપો છો? એટલે હા, એક ડાઉન સિન્ડ્રોમવાળા બચ્ચાઓ છે એની સ્કૂલ હતી અહીંયા. એ સ્કૂલ એક બ્રહ્મભટ્ટભાઈ કરીને ચલાવતા હતા, પણ અનફોર્ચ્યુનેટલી વર્ષની અંદર જતા રહ્યા. હવે એ સ્કૂલમાં વિદ્યાર્થી તો આવતા હતા, પણ હવે સંચાલન તો એક બેન તૈયાર થયા, એ બી એમનો ભાણિયો ભત્રીજો એ બી ડાઉન સિન્ડ્રોમવાળો હતો. બેનના હસબન્ડ એક્સપાયર થયા હતા અને મેન્ટલી બી થોડાક ડિસ્ટર્બ હતા, અને એમને એવું થયું કે મેં એમને સલાહ આપી કે મેં કીધું આપણું દર્દ ભૂલવા માટે બીજાનું દર્દ લઈ લો તમે. વાહ. તો અને એક્સેપ્ટ કરી લીધું એમને. આજે ચાલે જ છે સ્કૂલ, લગભગ 12 વર્ષ થઈ ગયા. 45 છોકરાઓ આવે છે અને તમને આશ્ચર્ય થશે કે એની અંદર જે ફીસ કોઈની લેતા નથી. લોક ભંડોળથી અમે ફીસ કલેક્શન કરીએ છીએ, એમને રાખીએ છીએ. અત્યારે ભાડાનું મકાન છે, ભાડું ચૂકતે કરીએ છીએ. ઇવન તો ઘણા વિદ્યાર્થીઓ તો એવા છે કે સ્કૂલ સુધી આવી શકે એવા નથી, તો એમને માટેની રિક્ષાની વ્યવસ્થા પણ અમે કરીએ છીએ, અને એનું રિક્ષાનું જે ભુગતાન હોય એ અમે આપી દઈએ છીએ. તમે જે સિન્ડ્રોમની વાત કરી, તો એમાં એની શું જોવા મળે? થોડા શું પેલા પોતે પોતાની રીતે માઇન્ડ ચાલતું ના હોય, આમ લાગે તમને છોકરો છે અને અનઇવન બિહેવિયર કર્યા કરે. ઘણી વખત ગુસ્સા બી જોરદાર કરતા થઈ જાય છે. ઘણા કોઈકને મારામારી કરવા ફરી વળે, અજુગતું કર્યા કરે. એવા છોકરાઓને સંચાલન રાખવું, આખો રૂમ, બધા રૂમ પેક કરીને રાખવા પડે છે. અમુક વખતે તો એવી પરિસ્થિતિ બી ઉત્પન્ન થાય છે. અને એના લીધે એ સ્કૂલની અંદર હવે તો એવું થયું છે કે લાયન્સ ક્લબ, અહીંની મોટી મોટી સંસ્થાઓ છે જે, એ લોકો બી હવે વાર તહેવારે, દાખલા તરીકે કોઈની બર્થડે છે તો સેલિબ્રેશન ત્યાં રાખે છે. એવા ઘણા લોકો છે. દરેક ઉત્સવ હોય છે, દિવાળી કહેજો કે ઈદ કહેજો કે 15મી ઓગસ્ટ કે કોઈ બી હોય વસ્તુ, એની અંદર બી આ બધાને આમંત્રણ આપીએ છીએ અમે, કારણ કે સ્કૂલ ચલાવી તો છે જ. કારણ કે આવશે તો જોશે તો કંઈક કરશું. એના માટે અમે એક વખત માટે બતાવવા માટે બી બધાને આગ્રહપૂર્વક બોલાવીએ છીએ, અને આવે છે પછી જેને યોગ્ય લાગે એ કરતા હોય છે. પણ એના લીધે સ્કૂલ અત્યારે ચાલે છે, રોજ દર મહિને પૂરું બેલેન્સ થઈ જાય છે, એવી રીતની ચાલે છે. બહુ સારી વાત છે કે કારણ કે તમે ડૉક્ટર તરીકે પણ પ્રેક્ટિસ કરો છો, સવારથી સાંજ સુધી તમારું શિડ્યુલ હોય છે, અને સાથે સાથે આવા બાળકોનું પણ આપ ધ્યાન રાખો છો. આનંદ મળે, મજા છે. સાચી કમાણી એ જ લાગે છે મને, એટલે કર્યા કરું છું. વાહ. આ સિવાય પણ તમે કોઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલા? રાષ્ટ્રીય કાર્ય સાથે જોડાયેલો છું. એમાં અત્યારે આમ તો વર્ષોથી હતો જ, પણ અત્યારે મોદી સાહેબના નેતૃત્વમાં અત્યારે જે રીતનું અત્યારે વિશ્વ લેવલે બધું થઈ રહ્યું છે, એની અંદર જે આપણે સ્વદેશી વસ્તુઓ છે, સ્વદેશી વસ્તુનો આગ્રહ રાખવા માટે સ્વદેશી જાગરણ મંચ સાથે જોડાયેલો છું. ગાંધીનગર વિભાગનો સહસંયોજક છું. અને અહીંયા સારા એવા કાર્યક્રમ કરીએ છીએ. અમે કોલેજોમાં જ જઈએ છીએ, લેક્ચર્સ રાખીએ છીએ, રેલીઓથી, સોશિયલ મીડિયાથી જેટલો પ્રચાર પ્રસાર થઈ શકે, સ્વદેશી અપનાવી દેશ બચાવે એવો પ્રયત્ન કરીએ છીએ. એના માટે બધું જાતે જ મહેનત કરવું પડે છે. એમાં બહુ ભંડોળ હોતું નથી, કોઈ સહકારી સહાય નહીં હોતી. અચ્છા. પણ બધું મેનેજેબલ થાય છે, થઈ જાય છે ઈશ્વરની કૃપાથી. તમે એક સાથે ઘણી બધી વસ્તુઓને મેનેજ કરો છો લાઈફની. ઈશ્વર કરે છે, આપણી કોઈ તાકાત નથી. પાંદડું હલાવવાની તાકાત નથી હોતી, આપણે ઝાડ હલાવતા હોઈએ છીએ. અને એવું મારા મનમાં ફિક્સ છે, અને એટલા જ માટે સમર્પણ ભાવથી કરેલું કાર્ય અને કોઈ સ્વાર્થ વગરનું તો એ પૂર્ણ થતું જ હોય છે. બહુ સારી વાત છે કે આટલો સારો ભાવ તમે લઈને ચાલો છો. દિવસથી લઈ અને સાંજ સુધીનું શું શેડ્યુલ હોય છે તમારું? કેટલા વાગ્યાથી તમે હો ને અત્યારે કેટલા પેશન્ટ એવરી ડે? એટલે હવે હું કહું ને તો પહેલું સુખ તે જાતે ન રહ્યા. પહેલું તો સ્વસ્થ સારું હશે તો જ તમે કંઈ બી વસ્તુ કરી શકશો. આપને આશ્ચર્ય લાગશે કે હું અત્યારે આટલું બધું આ બધું કરતો જ હોઉં છું. એની સાથે સવારે 1 કલાક ફરજિયાત રમું છું બેડમિન્ટન. વાહ. મને યાદ છે કે હું 42 યર્સ ઓલ્ડ હતો ત્યારે હું સ્ટેટ લેવલ રમવા ગયેલો છું. ઓહો. એબાઉ 40માં સ્ટેટ લેવલ સુધી રમ્યો છું એમાં બેડમિન્ટન. અને અત્યારે બી ડેલી મારા 8-10 ડૉક્ટર્સ મિત્ર છે, અમારી ક્લબ હાઉસ છે એની અંદર બેડમિન્ટન ડેવલપ કરેલું છે, કોર્ટ છે સારો એવો.
ત્યાં અમે 8-10 ડૉક્ટર્સ છે ભેગા રમ્યા છે. બીજી એક કલેક્ટર રેસિડેન્ટ છે, ત્યાં આગળ બી એક હોલ છે. એટલે ઓલ્ટરનેટ દિવસમાં ત્યાં સવારે 1 કલાક ફરજિયાત રમવાનું. પછીથી દિવસ શરૂ થાય, નહીં જોઈ દવાખાને જઈએ, પછી પેશન્ટ શિડ્યુલ ચાલુ થાય. પેશન્ટ ઓન એન એવરેજ કહું છું ને, ચાર્જીસ એ રીતના છે કે એટલે પેશન્ટે રવાના જ છે, સ્વાભાવિક છે. 100 થી 150-200 એવરેજ પેશન્ટ રહ્યા કરે છે. ઓકે. દર્દીઓ સાથેનો અત્યાર સુધીનો કેવો અનુભવ રહ્યો તમારો? આમ કહીએ ને તો એક માતૃભાવ હોય ને, માતા અને પુત્રનો જે ભાવ હોય ને, એવો મારા પેશન્ટ જોડે છે. મને કોઈ દિવસ એવું નથી લાગ્યું કે આ પેશન્ટ મારો ફર્સ્ટ, ઇવન તો હું મારે ત્યાં શીખવા આવે છે અને બી આ વસ્તુ ખાસ કહેતો હોઉં છું કે કોઈ બી પેશન્ટ આવે છે તો તમે એવું ના વિચારો કે આ જોડેથી શું લઉં, આને શું આપી શકું, એ ભાવથી હું કામ કરું છું. એટલે બધા જોડે આત્મીયતા રહે છે. મને કોઈ તોફાનોમાં કે કશામાં કોઈ જગ્યાએ કોઈ નડતરૂપ થતું નથી, કારણ કે બધા જોડે એવી રીતના પ્રેમ ડેવલપ થયા છે. અને એ કારણ છે, મેટર એ નથી કરતો કે પૈસા જ એકલું કામ કરે છે, પણ એટલો ભાવ દરેકના સારા અર્થા કામમાં જોડાયેલા રહીએ છીએ. રાઈટ. એટલા માટે રહે છે. તમે જ્યારે પ્રેક્ટિસની શરૂઆત કરી એ સમય અને આજના સમયમાં શું ચેન્જીસ તમને જોવા મળે છે? એટલે એ વખતે કેવું હતું કે બધાને ઈશ્વર તો છે જ, ઈશ્વરની કૃપા વગર કશું થતું નથી, પણ એકલા જ ઈશ્વરને માનવાથી કે રટન એકલું જ કરવાથી સંસારમાં રહેવું છે તો સિદ્ધિ મળતી નથી. ઈશ્વર સાથે પુરુષાર્થ હશે. એ વખતે ઈશ્વર એકલામાં માનતો હતો, અત્યારે ઈશ્વર સાથે પુરુષાર્થમાં માનવું, એટલો ચેન્જ આવે છે. જીવન તમારા મતે શું છે? જીવન આમ તો એના વિશે કહેવું અઘરું છે મારા માટે, કારણ કે એવા ફિલોસોફી તરફ ગયો નથી કોઈ દિવસ, બહુ અધ્યયન ઓછું હોય છે. પણ જીવન છે એક એન્જોય કરવાની વસ્તુ છે. અહીંયા આવ્યા છીએ, મારા જો કે મારું જે વતન છે, મારા કુટુંબ છે, એમાં ધાર્મિક લોકો વધારે રહે છે. મીન્સ કે આધ્યાત્મિક સાથે સંકળાયેલા લોકો છે બધા. અને એ આત્મા પરમાત્માનો અંશ છે, બરાબર છે. તે અહીંયા આપણે આવ્યા છીએ આત્મા સ્વરૂપે, ફરીથી પરમાત્મામાં વિલીન થવાનું જ છે. એની વચ્ચે એક મોક્ષ હોય છે કે આ રોજના જન્માંતર બંધ કરવાનું, એ પૂર્ણ કરવા માટે જેટલો બની શકે નિસ્વાર્થ ભાવે અહીંયા જેટલું આપી શકાય એટલું આપવું જોઈએ. એ જ સરસ જવાબ આપ્યો તમે. શું વિઝન છે ડૉક્ટર સાહેબનું આગળ? કંઈ વિચાર્યું છે આગળના પ્લાનિંગ? જેમ ઈશ્વર રાખે એમ રહેવાનું, જે પરિસ્થિતિમાં રાખે. અરે તું ગાડું મારું ક્યાં લઈ જાય, હું કાંઈ ન જાણું. કોઈ દિવસ હું એવું વિચારતો નથી, ક્યારેય આટલું વિચાર્યું નહોતું કે આટલું બધું કરી શકીશ, પણ ચાલ્યા કરે છે. ઈશ્વર જેમ જે રીતે રાખે એ રીતે રહું છું. એમાં કોઈ બાંધછોડ રાખતો નથી કે આ હઠાગ્રહી નથી. અને એટલા જ માટે 51 વર્ષ થઈ ગયા, હજી બીપીની ગોળીએ નથી ખાવી પડતી, કોઈ બી ગોળી નથી ખાવી પડતી, ડાયાબિટીસની નહીં. કારણ કે મન જ્યાં સુધી સ્વસ્થ હોય ને ત્યાં સુધી ત્યારે તન સ્વસ્થ થઈ જાય. કારણ કે એક શ્લોક છે સંસ્કૃતમાં, સ્વસ્થની વ્યાખ્યા છે, સમદોષ સમાગ્નિશ્ચ સમધાતુ મલક્રિય, સમદોષ સમાગ્નિશ્ચ સમધાતુ મલક્રિય. વિશેષ વસ્તુ છે, પ્રસન્ન આત્મા ઇન્દ્રિય મન સ્વસ્થ ઇત્યુભ્યતે. જેનું આત્મા મન પ્રસન્ન છે ને એ સ્વસ્થ કહેવાય. ખાલી બહારથી દેખાતું સ્વસ્થ નથી હોતું શરીર. સાચી. કારણ કે બધું એટ ધ એન્ડ તો અહીંયા માઇન્ડ ઉપર જ છે. જેવું વિચારો એવું શરીરમાં ચેન્જીસ આવતા હોય છે. પણ અત્યારના સમયમાં સાહેબ એવું નથી લાગતું કે બધા આમ જેટલા લોકોને મળે બધા આમ દિવેલ પીધેલા જ ફરતા હોય, એમ ડિસ્ટર્બ હોય મેન્ટલી, એન્જોય નથી કરતા, એન્જોય નથી કરી શકતા? કાં એવી કોશિશ કરે છે કે અમે ખુશ છીએ? પેલો વસ્તુ વચ્ચે વાત ના કે ઘર્ષણ નહીં કરવાનું, જેમ ઈશ્વર રાખે એમ રહીએ તો પ્રસન્ન રહેવાય. દરેકને પરિસ્થિતિ તો ખરાબ હોય જ છે, અહીંયા આવે છે એટલે દુઃખ તો આવવાના જ છે, એને જર સ્વીકારી લઈએ ને એ જ મજા છે. મજા આવી ગઈ સાહેબ આપની સાથે વાતચીત કરવાની. કેવો અનુભવ રહ્યો તમારો મોડાસાની અંદર? મોડાસા સંપૂર્ણ નગર છે, બહુ સારું નગર છે. બધી જ કોમ્યુનિટીના, મીન્સ કે હિન્દુ મુસ્લિમ તો ખરા જ, પણ હિન્દુમાં બી દરેક કોમ્યુનિટીઝના લોકો રહે છે. સારા સજ્જન લોકો છે, માયાળુ લોકો છે. આક્રાંતિત લોકો કે ક્રોધિત લોકો બહુ ઓછા જોવા મળે છે. સારું છે, બહુ સારું છે મોડાસા. તમારી સક્સેસફુલ જર્નીમાં સૌથી મોટો સિંહ ફાળો કોનો થયો? ઈશ્વરની કૃપા અને ઘરના લોકોનો. મુખ્ય મધર, ફાધર, વાઈફ,
બધાનો 100%. મારી સિસ્ટરોનો એમાં ભાગ છે, કારણ કે એ બધાએ બધી જગ્યાએ જ્યાં જ્યાં જરૂરિયાત પડી ત્યાં સપોર્ટ કર્યો છે મને. જ્યાં નથી જઈ શકાતું, કોમ્યુનલ વખતે એવું બી થયું હતું કે હું મુસ્લિમ વિસ્તારના હોસ્પિટલમાં જોબ કરતો હતો. તો સ્વાભાવિક છે, હું એકનો એક પુત્ર હતો, એટલે માતા પિતાને એવું હોય કે ભાઈ આમાં તોફાનમાં ના જવાય. હવે એ લોકેટેડ હતી મુસ્લિમ વિસ્તારની વચ્ચોવચ્ચ. તો મારે જવું જ હતું. મેં નક્કી કરી દીધું હતું કે હું કર્મથી નહીં ભાગું. તો મારા મધરનો આગ્રહ હતો કે ના, અત્યારે નથી જવાનું. તો મેં એને એવું ઉદાહરણ આપ્યું કે હું ઘરમાં જ રહું અને ટાઇલ્સ પરથી આમ લપસીને પડી જાઉં ને મને હેમરેજ થઈ જાય ને મરી જાઉં, એ ગમશે કે કંઈક સારું કરવા જતાં કંઈક થશે તો ગમશે? અને પછી એની મને કશું બોલી નથી. વાહ. અને એ દિવસથી હું રેગ્યુલર જતો હતો ત્યાં. બહુ લોકોની એ વખતે ત્યાં પરિસ્થિતિ ખરાબ હતી બધી, પણ એમાં કામ કરવાનો ઈશ્વરે લાભ આલ્યો, એનો આનંદ છે. આટલા બધા રોજ પેશન્ટ આવે છે, આટલા બધા લોકોનું સારું થતું હોય છે, કેટલી બધી દુઆઓ મળતી હશે તમને? તો એ જ ભેગું કરવાનું છે. એ જ કમાણી છે, સાચી કમાણી જે છે, સાચી કમાણી જે છે. થેન્ક્સ અ લોટ ડૉક્ટર સાહેબ, આપની સાથે સંવાદ કરવાની મને મજા આવી. આઈ હોપ કે મેં જે પણ સવાલો પૂછ્યા એના ખૂબ સારી રીતે તમે જવાબ આપ્યા. ડૉક્ટર મુકેશભાઈ છે, એમની સાથે જ્યારે મોડાસામાં આવ્યા, મળ્યા અને એટલી સરસ વાતો કરી, એમને ડૉક્ટરી કરતાં આધ્યાત્મિક વાતો વધારે થઈ અને મજા આવી. આઈ હોપ કે આ પોડકાસ્ટમાંથી, આ સંવાદમાંથી તમને પણ સાંભળવાની અને શીખવાની મજા આવી હશે. કોઈ નવા ગેસ્ટ સાથે સ્ટુડિયો ઓન વ્હીલ્સના પ્રોજેક્ટમાં ફરીથી મળીશું. કીપ વોચિંગ ગુજરાત ફર્સ્ટ. રજા આપશો. નમસ્કાર.